નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। માનનીય કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યસભાના સાંસદશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરના અડાલજ ખાતે જનસહાયક ટ્રસ્ટ દ્વારા નિર્મિત હીરામણી આરોગ્ય ધામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મહાનુભાવોએ રાતના દરે જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર આપતી આ ડે કેર હોસ્પિટલમાં ઉપલબ્ધ અત્યાધુનિક તબીબી સુવિધાઓનું નિરીક્ષણ કરી જનસહાયક ટ્રસ્ટ દ્વારા જનસેવા એ જ પ્રભુ સેવા ઉક્તિને સાર્થક કરતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। માનનીય કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી આ અવસરે કેન્દ્ર સરકારની વિવિધ જનહિતકારી આરોગ્યલક્ષી સુવિધાઓ, યોજનાઓ, મેડિકલ શિક્ષણ વગેરે જેવી આરોગ્ય ક્ષેત્રને વધુ સુદૃઢ બનાવતા આયોજનની રૂપરેખા આપી હતી। મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સંબોધનમાં જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં સઘન આરોગ્ય સેવાઓનું ફલક છેક ગ્રામીણ સ્તર સુધી વિસ્તર્યું છે। તેમણે સરકાર અને સામાજિક સંસ્થાના સહિચાર્ય પ્રયાસોથી જનસેવા વધુ વ્યાપક બની હોવાનું જણાવી વિકસિત ભારત 2047ના નિર્માણ માટે જન આરોગ્યને મહત્વનું પાસું ગણાવ્યું હતું। આ અવસરે માનનીય કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રીશ્રી દ્વારા દિવ્યાંગ બાળકોમાં હિયરિંગ એડ ડિવાઇસનું કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલ પાર્ટ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।